વીજળીના ચમકારે આ ગીત તો તમે સાંભળ્યું જ હશે, જેના રચયિતા છે ગંગા સતી. ગંગા સતી ગુજરાતીમાં સંખ્યાબદ્ધ ભજનોની રચના કરી હતી. ગંગા સતી સૌરાષ્ટ્રના રાજપરા ગામમાં આશરે 12મી થી 13મી સદીમાં જન્મ્યા હતા. ગંગા સતીના લગ્ન ભાવનગર નજીક આવેલા સમઢિયાળા ગામના કહરસંગ સાથે થયા હતા. તેમને અભોજા નામનો પુત્ર હતો, જેમના લગ્ન પાનબાઈ સાથે થયા હતા. ગંગા સતી અને કહરસંગ અત્યંત ધાર્મિક હતા. કહરસંગે એક દિવસ દેહ ત્યાગનો સંકલ્પ કર્યો અને ગંગા સતીએ પણ તેમની સાથે દેહ ત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહરસંગે પાનબાઈનું આધ્યાત્મિક શિક્ષણ પૂરું ના થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવા માટે આજ્ઞા કરી. કહરસંગે દેહ ત્યાગીને સમાધિ લીધી. ત્યાર પછી એમ કહેવાય છે કે ગંગા સતી રોજ એક ભજનની રચના કરતા અને પાનબાઈને સંભળાવતા. ગંગા સતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને આપેલું આધ્યાત્મિક શિક્ષણ છે. 52 દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો, જેના પરિણામે 52 ભજનોની રચના થઈ. ત્યારબાદ ગંગા સતીએ સમાધિ લીધી. કહરસંગ, ગંગા સતી અને પાનબાઈની સમાધિઓ સમઢિયાળા ગામે કાળુભા નદીના કાંઠે આવેલી છે. અને હા દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પેજને ફોલો કરો.